વડતાલમાં ગુરુ પૂર્ણિમાની આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી। સ્વામિનારાયણ સંપ્રદાયનું વડતાલ ધામ કે જ્યાં આજે અષાઢી સુદ પૂનમ ગુરુ પૂર્ણિમાનો દિવસ હોય, ખાસ આયોજન ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે નિત્ય સ્વરૂપ સ્વામી પધારી પૂનમિયા ભક્તોને 2 દિવસ કથા વાર્તાનો લાભ આપશે। વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસ સ્વામીએ જણાવ્યું કે સનાતન સંપ્રદાયમાં ગુરુ પૂર્ણિમા એ બહુ મહત્વપૂર્ણ ઉત્સવ મનાય છે। વેદ વ્યાસજીનો જન્મ અષાઢી પૂર્ણિમાના રોજ થયો હતો। જીવનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું કાર્ય ગુરુ કરે છે। ગુરુ ભગવાનની ઓળખ કરાવે છે। ભગવાન વેદવ્યાસી જ્ઞાનના પ્રકાશને ચારે દિશામાં ફેલાવવાનું કાર્ય કર્યું છે। ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયના વડા તરીકે આચાર્યની સ્થાપના કરી છે। તેઓ સંતો, પાર્ષદો, બ્રહ્મચારીઓ તથા હરિભક્તોના ગુરુ ગણાય છે। આજે પૂનમના રોજ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ શણગાર આરતી બાદ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું। મંદિરના ભૂદેવ ધીરેન મહારાજે પૂજા વિધિ કરાવી। 7:30 થી 11:30 સુધી વડતાલ મંદિરના સભામંડપમાં પૂનમ સત્સંગ સત્ર યોજાયો, જેના વક્ત પદે નિત્ય સ્વરૂપદાસજી સ્વામી કથાનું રસપાન કરાવ્યું। ગુરુ પૂર્ણિમા પ્રસંગે ગઢડા, ઢોલેરા, જુનાગઢ તથા વડતાલ તાબાના મંદિરોના સંતો, મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આચાર્ય મહારાજનું પૂજન કર્યું। આ પ્રસંગે વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસ સ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સહિત સમગ્ર ટ્રસ્ટી બોર્ડના સભ્યો સત્સંગ સમાજ વતી આચાર્ય મહારાજનું પૂજન કર્યું। ત્યારબાદ સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવેલ ભક્તો આચાર્ય મહારાજનું પૂજન કરી રૂડા આશીર્વાદ પ્રાપ્ત કર્યા। ગુરુ પૂર્ણિમા પ્રસંગે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ સૌ સંતો ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા। જય સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ સંસ્થાને આંગણે આપ જોઈ રહ્યા છો તે દિવ્ય અને ભવ્યતાથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી થાય છે। ગુરુ પૂર્ણિમા એ સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં, સમગ્ર સનાતન પરંપરાનો એક દિવ્ય ઉત્સવ છે। ગુરુ શિષ્યને જે પરમાત્માનું જ્ઞાન આપે છે એના ભાગરૂપે શિષ્ય કૃતજ્ઞતા વ્યક્ત કરતા હોય છે, અર્ઘ્ય અર્પણ કરતા હોય છે, શ્રદ્ધા સુમન અર્પણ કરતા હોય છે અને પુનઃ ગુરુએ ચીંધેલા માર્ગે ચાલવા પ્રતિબદ્ધ થતા હોય છે। એ ઉત્સવની વડતાલમાં આચાર્ય મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું। સૌ સંતોએ મહારાજશ્રીનું પૂજન કર્યું અને હરિભક્તોએ આચાર્ય મહારાજ અને સંતોનું પૂજન કરી જીવનની ધન્યતા અનુભવી। જય સ્વામિનારાયણ। 2 દિવસ દરમિયાન કથા વાર્તાનું રસપાન થશે ગુરુ પૂર્ણિમાની મુદ્દે। ગુરુ પૂર્ણિમા એ સનાતન પરંપરાનો જ્ઞાન અને જ્ઞાનદાતા અને જ્ઞાન ગ્રાહક એનો જે સંબંધ છે એને મૂલવતો અવસર છે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં કથા વાર્તા એનું વિશેષ મહાત્મ્ય છે। એટલે બંને દિવસ વડતાલ મહાત્મ્ય અને આચાર્ય પદ સ્થાપન અને શિક્ષાપત્રી લેખન એનો જે આગામી 2 શતાબ્દી આવે છે એને ઉપલક્ષમાં રાખીને સરદાર નિવાસી નિત્ય સ્વરૂપ સ્વામીએ ખૂબ સરસ કથા વાર્તા કરી। ઉત્સવની, ગુરુપદની, ગુરુ મંત્રની, ગુરુ દીક્ષાની મહત્વની વાતો કરી, જેના માધ્યમે સનાતન પરંપરામાં ગુરુ અને શિષ્યનો વાસ્તવિક સંબંધ શું છે એ મુમુક્ષુ સમજી શકે એવી આજની કથા વાર્તા હતી।